हेलो स्टूडेंट, विषय रसायण विज्ञान, प्रकरण नंबर 5 द्रव्यनी अवस्थाओं। तो स्टूडेंट, पहला द्रव्य एटले शुं? तो कि कुदरतमां जे अस्तित्व धरावता अणुओ छे, परमाणुओ छे अथवा तो आयनो छे, तेना समूहने द्रव्य तरीके ओळखवामां आवे छे। द्रव्यनी આપણે મુખ્યત્વે ત્રણ અવસ્થાઓ વિશે જાણીએ છીએ: ઘન, પ્રવાહી અને વાયુ। આ ત્રણેય અવસ્થાઓને આપણે પાણીના ઉદાહરણ દ્વારા ખૂબ જ સરસ રીતે સમજી શકીએ છીએ। ઉદાહરણ તરીકે બરફ, ઓકે, એને ગરમ કરવામાં આવે તો પાણી બને, અને પાણીને ગરમ કરવામાં આવે તો વરાળ બને। ઓકે, તો આપણે પાણીના ઉદાહરણ દ્વારા ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા સારી રીતે સમજી શકીએ છીએ। આ ઉપરાંત આપણને આ ત્રણ અવસ્થાઓ સિવાયની બીજી બે અવસ્થાઓ જોવા મળે છે। એક છે પ્લાઝ્મા અવસ્થા। પ્લાઝ્મા અવસ્થા એ આપણને ખૂબ જ ઊંચા તાપમાને જોવા મળે છે। ત્યાર પછી છે બોઝ-આઇન્સ્ટાઇન BEC અવસ્થા, અને તે આપણને ખૂબ જ નીચા તાપમાને જોવા મળે છે। હવે સ્ટુડન્ટ, તમને એવું થશે કે પદાર્થ એટલે કે દ્રવ્ય કઈ અવસ્થા ધરાવે છે। મેં તમને કીધું તો ખરી કે અણુ, પરમાણુ કે આયનોના સમૂહને દ્રવ્ય કહેવાય, અને આ દ્રવ્યની અવસ્થાઓ છે। પણ પદાર્થ એ કઈ અવસ્થા ધરાવે છે તેનો આધાર કોના ઉપર રહેલો છે? તો કે પદાર્થ કઈ અવસ્થા ધરાવે છે તેનો આધાર તે પદાર્થમાં રહેલા ઘટક કણો એટલે કે તે પદાર્થમાં રહેલા અણુ, પરમાણુ કે આયનની ઉર્જા ઉપર રહેલો છે। તેમજ આ કણો એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે તેના ઉપર આધાર રાખે છે। એટલે દ્રવ્ય ઘન અવસ્થા ધરાવે છે, પ્રવાહી અવસ્થા ધરાવે છે કે વાયુ અવસ્થા ધરાવે છે, તેનો આધાર અણુ, પરમાણુ કે આયનની ઉર્જા ઉપર રહેલો છે। તેમજ આ કણો એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે તેના ઉપર રહેલો હોય છે। આ પ્રકરણમાં સ્ટુડન્ટ્સ આપણે પદાર્થની અવસ્થા ઉપર અસર કરતા બળોનો અભ્યાસ કરવાનો છે। એટલે કે આંતરઆણ્વીય બળો અને પદાર્થમાં રહેલી ઉર્જા એટલે કે ઉષ્મીય ઉર્જા વિશે માહિતી મેળવવાની છે। એટલે ઘન, પ્રવાહી અને વાયુ આ અવસ્થાઓ તો છે, પણ આ અવસ્થાઓ જે બદલાય છે, તો આ અવસ્થાઓ શાના કારણે બદલાય છે? તો પદાર્થની અવસ્થાઓ પર અસર કરતા બળો, તેમજ જેને આપણે આંતરઆણ્વીય બળો કહીએ છીએ, અને આ પદાર્થોમાં રહેલી ઉર્જા એટલે કે ઉષ્મીય ઉર્જા વિશે આજે આપણે માહિતી મેળવીએ। હવે સ્ટુડન્ટ જુઓ, આપણે આગળના ચેપ્ટરોમાં ઘણા બધા જુદા જુદા બળો વિશેની માહિતી મેળવી। ઉદાહરણ તરીકે હું તમને કહું સ્ટુડન્ટ, તો જુઓ, જ્યારે કોઈ પણ બે આયનો, ધારો કે આપણે કોઈ પણ બે આયનો હોય અથવા તો કોઈ પણ બે વિદ્યુતભાર લઈએ। ધારો કે એક Q1 વિદ્યુતભાર છે, એક Q2 વિદ્યુતભાર છે। તો આ બે વિદ્યુતભારો જે છે, આ બે વિદ્યુતભારો એમની વચ્ચે જે આકર્ષણ બળ ઉદ્ભવે Q1 અને Q2, આ બે વિદ્યુતભારોની વચ્ચે જે આકર્ષણ બળ ઉદ્ભવે તેને કુલંબીય બળ કહે છે। શું કહેવાય છે સ્ટુડન્ટ? કુલંબીય બળો કહેવામાં આવે છે। તેમજ જ્યારે કોઈ પણ બે પરમાણુ કોઈ પણ
બે પરમાણુ, ધારો કે A અને B, આ બે પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, ધારો કે A નો એક ઇલેક્ટ્રોન અને B નો એક ઇલેક્ટ્રોન, તો ધારો કે A અને B પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે બે ઇલેક્ટ્રોન જોડાઈને એક બંધ બને, એટલે A અને B વચ્ચે સહસંયોજક બંધ રચાય છે. કયો બંધ રચાય છે સ્ટુડન્ટ? સહસંયોજક બંધ રચાય છે. તો આ બે પરમાણુઓ એકબીજાની સાથે સહસંયોજક બંધ દ્વારા જોડાઈને અણુ AB બનાવે છે. તો આપણે એવું કહી શકીએ કે A અને B પરમાણુઓ સહસંયોજક બંધ દ્વારા એકબીજાની તરફ આકર્ષાય છે. આ ઉપરાંત ધારો કે બે પરમાણુઓ છે, એ બે પરમાણુઓ ઇલેક્ટ્રોનની આપ-લે કરે છે. એટલે કાં તો એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો બીજો પરમાણુ તેની સામે ઇલેક્ટ્રોન મેળવતો હોય. તો જ્યારે બે પરમાણુઓ એમની વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે થાય ત્યારે તે પરમાણુઓની વચ્ચે આયનીય બંધ રચાય છે. ઓકે, એટલે આપણે એવું કહી શકીએ કે આ બે પરમાણુઓ આયનીય બળ દ્વારા આકર્ષાયેલા છે. તેમજ હાઇડ્રોજન બંધ, તો હાઇડ્રોજન બંધ એવા પરમાણુઓમાં જ શક્ય છે, એવા અણુઓમાં જ શક્ય છે કે જ્યાં હાઇડ્રોજન પરમાણુ આવેલો હોય. ઓકે, અને હાઇડ્રોજન બંધ એ એક વિશિષ્ટ પ્રકારનું બંધ હોય છે. તો સ્ટુડન્ટ, આજે આપણે આંતરઆણ્વીય બળો વિશેની માહિતી મેળવવાની છે. કુલંબિક બળ, આયનીય બળ, સહસંયોજક બંધ, આ બધા જ બળો વિશે આપણે આગળ માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે આજે આપણે આંતરઆણ્વીય બળો એના વિશે માહિતી મેળવવાની છે. આંતરઆણ્વીય બળો એ પારસ્પરિક ક્રિયા કરતા કણો એટલે કે અણુઓ અને પરમાણુઓ વચ્ચેના આકર્ષણ અને અપાકર્ષણ બળો છે. એટલે કે આંતરઆણ્વીય બળોમાં આકર્ષી બળ અને અપાકર્ષી બળ બંનેનો સમાવેશ થાય છે. તેમાં આપણે આંતરઆણ્વીય આકર્ષી બળો વિશેનો અભ્યાસ કરવાનો છે. ઓકે, એટલે કે આંતરઆણ્વીય બળોમાં આકર્ષી બળ અને અપાકર્ષી બળ બંનેનો સમાવેશ થાય, પણ આપણે આંતરઆણ્વીય આકર્ષી બળનો અભ્યાસ કરવાનો છે. હવે સ્ટુડન્ટ, સહસંયોજક બંધ, આયનીય બંધ, કુલંબીય બળ જેવા રાસાયણિક આકર્ષણ બળોનો સમાવેશ આંતરઆણ્વીય બળોમાં થતો નથી. એટલે મેં તમને આગળ જ કીધું કે આપણે આગલા ચેપ્ટરોમાં જે આયનીય બંધ, સહસંયોજક બંધ, કુલંબીય બળ વિશે ભણી ગયા તેનો સમાવેશ આંતરઆણ્વીય બળોમાં થતો નથી. આંતરઆણ્વીય બળો આ અન્ય રાસાયણિક આકર્ષણ બળોની સરખામણીમાં ખૂબ જ નિર્બળ હોય છે. હવે તમને સમજાયું હશે કે કેમ સહસંયોજક બંધ, આયનીય બંધ અને કુલંબીય બળનો સમાવેશ આંતરઆણ્વીય બળોમાં થતો નથી. કારણ કે જે આંતરઆણ્વીય બળો હોય છે તે રાસાયણિક આકર્ષક બળોની સરખામણીમાં ખૂબ જ નિર્બળ હોય છે. તેમજ આંતરઆણ્વીય આકર્ષણ બળોનો વાન ડર વાલ્સ બળો તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, એટલે આંતરઆણ્વીય આકર્ષણ બળોને વાન ડર વાલ્સ બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાન ડર વાલ્સ નામના જે વૈજ્ઞાનિક હતા તેમના નામ ઉપરથી
આ આંતરઆણ્વીય આકર્ષણ બળોને વાન ડર વાલ્સ આકર્ષણ બળ અથવા તો વાન ડર વાલ્સ બળ તરીકે ઓળખવામાં આવે છે. વાન ડર વાલ્સ બળોની જે માત્રા હોય છે એ ગણનાપાત્ર હોય છે, કારણ કે તેનું જે મૂલ્ય હોય છે એ 10 કિલો કેલરી કરતાં પણ કેવું હોય છે? ઓછું હોય છે. વાન ડર વાલ્સ બળો વધારેમાં વધારે 4.5 એંગસ્ટ્રોમ અંતર સુધી પદાર્થોમાં પ્રવર્તે છે. એટલે કે જો સ્ટુડન્ટ, ધારો કે બે પરમાણુઓ છે, ઓકે, આ બે પરમાણુઓ વચ્ચેનું જે અંતર છે એ વધારેમાં વધારે કેટલું હોવું જોઈએ? 4.5 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એટલે 4.5 ગુણ્યા 10⁻10 મીટર. આ બે પરમાણુ વચ્ચેનું અંતર હોવું જોઈએ. એના કરતાં વધારે જો અંતર હોય તો વાન ડર વાલ્સ બળ ઉદ્ભવતો નથી. એટલે વધારેમાં વધારે 4.5 એંગસ્ટ્રોમ અંતર સુધી પદાર્થોમાં વાન ડર વાલ્સ બળ પ્રવર્તે છે. તેમજ વાન ડર વાલ્સ બળ કેમ કહેવામાં આવે છે? તો જુઓ સ્ટુડન્ટ, એક અણુની સપાટી પરના ઇલેક્ટ્રોન, ધારો કે બે અણુ છે. કેટલા અણુ છે સ્ટુડન્ટ? બે અણુ છે. ઓકે, આ બે અણુનું કેન્દ્ર અને એ કેન્દ્રમાં ઇલેક્ટ્રોન ચારે બાજુ ફરે છે. આ પરમાણુમાં પણ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. ઓકે સ્ટુડન્ટ, હવે આ જે પરમાણુ વચ્ચેનું અંતર શું કીધું? વધારેમાં વધારે 4.5 એંગસ્ટ્રોમ હોવું જોઈએ. તો એનો અર્થ કે બે અણુઓ અથવા તો પરમાણુઓ વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું છે. ઓકે સ્ટુડન્ટ, તો હવે ધારો કે આ બે પરમાણુઓ છે, એ બંને પરમાણુમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. તો આ બે પરમાણુઓ વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોવાને કારણે આ જે એક અણુની સપાટી પરના ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન આ જે બીજો અણુ છે તેના કેન્દ્ર ઉપર આકર્ષણ અનુભવે છે. એટલે આ જે પરમાણુ છે, આ પરમાણુનું કેન્દ્ર ઉપર આકર્ષણ જે તે પરમાણુનું ઇલેક્ટ્રોન તો અનુભવે, પણ તે સિવાય બાજુમાં રહેલો જે પરમાણુ છે તેના ઇલેક્ટ્રોનને પણ પોતાની તરફ આકર્ષણ અનુભવતા હોય છે. ઓકે, અને એના કારણે જે બળ ઉદ્ભવે તેને વાન ડર વાલ્સ બળ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો જો એક અણુની સપાટી પરના ઇલેક્ટ્રોન બીજા પડોશી અણુના પરમાણુના કેન્દ્રનું આકર્ષણ અનુભવતા હોવાથી વાન ડર વાલ્સ બળો ઉદ્ભવતા હોય છે. વાન ડર વાલ્સ બળો છે એ વાન ડર વાલ્સ બળો ઉપર અસર કરતા પરિબળો. તો અણુઓનો આકાર, બીજું છે અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, ત્રીજું છે અણુઓની સંપર્ક સપાટી, અને ચોથું છે બે અણુઓ વચ્ચેનું સરેરાશ આંતરઆણ્વીય અંતર. આ ચાર પરિબળો જે છે એ વાન ડર વાલ્સ બળો ઉપર અસર કરે છે. સ્ટુડન્ટ્સ, વાન ડર વાલ્સ બળોના પ્રકાર. તો કે વાન ડર વાલ્સ બળોના 3 પ્રકાર છે. પહેલું વિસર્જન બળો, બીજું દ્વિધ્રુવ બળો અને ત્રીજું દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળો. તો સ્ટુડન્ટ્સ, આપણે આગળ જોયું કે વાન ડર વાલ્સ બળોના 3 પ્રકાર છે. એમાં આપણે વિસર્જન બળો વિશે માહિતી મેળવવાની છે. આ પ્રકારના આકર્ષણ બળનો પ્રસ્તાવ સૌપ્રથમ જર્મન વૈજ્ઞાનિક ફ્રિટ્ઝ લંડને કર્યો હોવાથી તેને લંડન બળ તરીકે ઓળખવામાં આવે છે. એનો અર્થ કે વિસર્જન બળોને લંડન બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે પરમાણુઓ કે અધ્રુવીય અણુમાં આ પ્રકારના બળો જોવા મળે છે. હવે જુઓ,
વિસર્જન બળો અથવા તો લંડન બળો ક્યાં જોવા મળે છે? તો કે પરમાણુઓ કે અધ્રુવીય અણુમાં જોવા મળે છે. જો સ્ટુડન્ટ, અધ્રુવીય અણુઓ અને ધ્રુવીય અણુઓ એમ બે પ્રકારના અણુઓ જોવા મળે છે, જેના વિશે તમે ડિટેલમાં ચેપ્ટર 4માં અભ્યાસ કરશો. હાલમાં હું તમને સમજાવી દઉં કે અધ્રુવીય અણુ કોને કહેવાય અને ધ્રુવીય અણુ કોને કહેવાય. જો એમાં આવશે અધ્રુવીય અણુઓ. અધ્રુવીય અણુઓને બિનધ્રુવીય અણુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એની વ્યાખ્યા શું છે કે આ જે અણુઓ છે એ બિનધ્રુવીય હોવાનું કારણ છે કે તત્વોની વિદ્યુત ધન્મયતા અથવા તો વિદ્યુત ઋણમયતા સરખી હોય છે. એટલે કે જે તત્વો હોય છે, કોઈ અણુ છે તેમાં રહેલા બે પરમાણુઓ, ઓકે, એની જે વિદ્યુત ધન્મયતા અથવા વિદ્યુત ઋણમયતા હોય છે એ કેવી હોય છે? સરખી હોય છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો કોઈ પણ એક સરખા પરમાણુઓથી બનેલો અણુ, તો જુઓ હાઇડ્રોજન, ક્લોરીન, ઓક્સિજન, નાઇટ્રોજન. અહીંયા જુઓ હાઇડ્રોજન અણુ છે, ક્લોરીન અણુ છે, ઓક્સિજન અણુ અને નાઇટ્રોજન અણુ. હવે આ જે અણુઓ છે એ એક સરખા બે પરમાણુઓથી બનેલો છે. હાઇડ્રોજન અણુમાં બે હાઇડ્રોજન પરમાણુ, ક્લોરીનમાં બે ક્લોરીન પરમાણુ, ઓક્સિજનમાં બે ઓક્સિજન પરમાણુ અને નાઇટ્રોજનમાં બે નાઇટ્રોજન પરમાણુ હોય છે. હવે સ્ટુડન્ટ, આપણે વિદ્યુત ઋણતાનો ટોપિક ભણ્યા હતા. વિદ્યુત ઋણતામાં આપણે શું શીખ્યા હતા કે બે પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોવા જોઈએ. ઓકે, ધારો કે આપણે ક્લોરીનનું ઉદાહરણ લઈએ તો ક્લોરીનના જે પરમાણુઓ જે છે એ બંને પરમાણુઓ એકબીજાથી સહસંયોજક બંધથી જોડાયેલા હોવા જોઈએ, તો જ વિદ્યુત ઋણતાનું મૂલ્ય માપી શકાય છે. હવે આપણે જોયું હતું કે ક્લોરીનના જે બે પરમાણુઓ છે એ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આ પહેલા ક્લોરીન પરમાણુનો એક ઇલેક્ટ્રોન, બીજા ક્લોરીન પરમાણુનો બીજો ઇલેક્ટ્રોન. હવે આ બે ક્લોરીન છે એ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને અષ્ટક રચના શું કરે છે? પૂર્ણ કરે છે. બરાબર. હવે મેં તમને કીધું હતું કે બે ઇલેક્ટ્રોન જોડાઈને એક બંધની રચના કરતા હોય છે. તો અહીંયા બે ઇલેક્ટ્રોન છે, બરાબર, અને ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, એટલા માટે ક્લોરીન વચ્ચે સહસંયોજક બંધ રચાય છે. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જુઓ, ક્લોરીન વચ્ચે તો સહસંયોજક બંધ રચાય છે, પણ જો આપણે HCl લઈએ સ્ટુડન્ટ, HCl, ઓકે, એમાં પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હતી, એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અને એક ક્લોરીનનો ઇલેક્ટ્રોન. એમની વચ્ચે બી સહસંયોજક બંધની રચના થતી હતી. એમાં મેં તમને સમજાવ્યું હતું કે ક્લોરીનની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે જે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને બંધ બને છે, તો આ બંને ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા એ ક્લોરીનની કેવી હોય છે? વધારે. આ બંને ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ વધારે આકર્ષાય છે, એટલા માટે ક્લોરીન એ વિદ્યુત ઋણતા ધરાવે છે, બરાબર છે, ઋણ વીજભાર ધરાવે છે, અને હાઇડ્રોજન એ ધન વીજભાર ધરાવતા હોય છે. ઓકે, તો આપણે એવું કીધું હતું કે ક્લોરીન એ વધારે વિદ્યુત ઋણતા ધરાવે એટલે ઋણ વીજભાર ધરાવે છે હાઇડ્રોજનની સરખામણીમાં, અને હાઇડ્રોજન એ ધન વીજભાર ધરાવે છે. તો જો આ જ પ્રકારના જે પરમાણુઓ હોય ને HCl, કે જેમાં ધન વીજભાર અને ઋણ વીજભાર ધરાવતા પરમાણુ આવેલા હોય, તેવા પરમાણુઓને ધ્રુવીય અણુઓ કહે છે. કેમ? કારણ કે આ જે બે પરમાણુઓ છે, આ બે પરમાણુઓની વિદ્યુત ઋણતામાં તફાવત છે એવું કહેવાય. અને જો વિદ્યુત ઋણતામાં ના લખવું હોય તો એવું કહેવાય કે વિદ્યુત ધન્મયતા અને
વિદ્યુત ઋણમયતામાં તફાવત છે, કારણ કે ક્લોરીન એ વિદ્યુત ઋણ છે અને હાઇડ્રોજન એ વિદ્યુત ધન છે, અને એને ધ્રુવીય અણુઓ જ કહેવાય. Cl ઋણ ધ્રુવ, હાઇડ્રોજન ધન ધ્રુવ, બે ધ્રુવો ભેગા થાય છે. ઓકે, એટલે એને દ્વિધ્રુવ અણુ પણ કહેવાય અને ધ્રુવીય અણુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. અધ્રુવીય અણુઓમાં તમે જુઓ સ્ટુડન્ટ, બંને પરમાણુઓ એક સરખા છે. એનો અર્થ કે બંને પરમાણુમાં જો સરખામણી કરીએ તો હું એવું ના કહી શકું કે આ હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા બીજા હાઇડ્રોજન કરતાં વધારે છે અથવા તો બીજા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા આ હાઇડ્રોજન કરતાં ઓછી છે, એવું આપણે કહી શકતા નથી, કારણ કે બંને કેવા છે, પરમાણુઓ સરખા છે, એટલે એમની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હશે નહીં, અને એટલા જ માટે આ અણુઓને અધ્રુવીય અણુઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે અધ્રુવીય અણુ છે તેમાં પણ ઇલેક્ટ્રોનની, જો અહીંયા હાઇડ્રોજન અને બે હાઇડ્રોજન પરમાણુની વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. ઓકે, બે ક્લોરીન અણુ છે એમાં પણ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં એક પરમાણુની બે ઇલેક્ટ્રોન, બીજા પરમાણુની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન રહે, તો આ બે ઓક્સિજન પરમાણુઓ બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, અને નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન રહે છે, એટલે બંને નાઇટ્રોજન પરમાણુઓ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. મેં તમને કીધું કે બે ઇલેક્ટ્રોન જોડાઈને એક બંધની રચના થાય, તો હાઇડ્રોજનના બે પરમાણુઓ જોડાઈને એક બંધ, ક્લોરીન વચ્ચે એક બંધ બને, ઓક્સિજનના પરમાણુ વચ્ચે દ્વિબંધની રચના થાય છે, અને નાઇટ્રોજનના પરમાણુઓ વચ્ચે ત્રિબંધની રચના થાય છે. તમે જ્યારે પણ નાઇટ્રોજન અણુ લખશો તમારે N ટ્રિપલ બોન્ડ N, ઓક્સિજન લખશો તો O ડબલ બોન્ડ O, એવી રીતે લખવું પડશે. ઓકે સ્ટુડન્ટ, તો આ છે ધ્રુવીય અણુઓ. ઉદાહરણ તરીકે આપણે HCl કે જેની વિદ્યુત ઋણતામાં તફાવત છે, અને આ અધ્રુવીય અણુઓ કે એવા અણુઓ કે જેમના પરમાણુઓ સરખા છે, અને પરમાણુઓ સરખા છે એટલે કે એમની વિદ્યુત ધનમયતા અને વિદ્યુત ઋણમયતામાં તફાવત નથી. ધ્રુવીય અણુઓ તરીકે આપણે બીજું ઉદાહરણ લેવું હોય તો આપણે પાણીનું લઈ શકીએ, H2O. ઓકે, એટલે કે H2O પાણી છે, એમાં બે હાઇડ્રોજન પરમાણુ એક ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા હોય છે. હવે આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય, એટલે વધારેમાં વધારે એક ઇલેક્ટ્રોન આપી શકે છે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોય, એટલે એ વધારેમાં વધારે બે ઇલેક્ટ્રોન આપી શકે છે. હવે અહીંયા શું થાય છે, હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુઓમાં, તો કે બે હાઇડ્રોજનનો, પહેલા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, બરાબર, બીજા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, અને ઓક્સિજનના બે ઇલેક્ટ્રોન, બરાબર. હવે અહીંયા સ્ટુડન્ટ શું થાય છે કે હાઇડ્રોજન એક જ ઇલેક્ટ્રોનની આપલે કરી શકે, એટલા માટે બે હાઇડ્રોજન પરમાણુઓ લીધા એટલે બે ઇલેક્ટ્રોન થઈ ગયા, અને ઓક્સિજન એ બે ઇલેક્ટ્રોન મેળવી શકે. તો અહીંયા જુઓ, બંને હાઇડ્રોજન પરમાણુઓ પર આંશિક ધન વીજભાર આવશે, અને ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર આવે છે. ઓકે, એટલે કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા એ હાઇડ્રોજન કરતાં કેવી છે, વધારે છે, બરાબર. એટલે ઓક્સિજન ઉપર -2 આંશિક ઋણ વીજભાર, અને હાઇડ્રોજન ઉપર +1 આંશિક ધન વીજભાર આવે છે. તો અહીંયા પણ વિદ્યુત ઋણતાનો તફાવત છે. ઓકે, હાઇડ્રોજન એ વિદ્યુત ધનમય છે, ઓક્સિજન એ વિદ્યુત ઋણમય છે, એટલે H2O એ પણ કેવું છે, ધ્રુવીય અણુઓ હોય છે. તો સ્ટુડન્ટ, આ મેં તમને થોડી માહિતી આપી ધ્રુવીય અણુઓ અને અધ્રુવીય અણુઓ વિશે. હવે આપણે એક ઉદાહરણ લઈએ અને એના દ્વારા વિસર્જન બળો વિશેની માહિતીને મેળવીએ. તો જુઓ સ્ટુડન્ટ, વિસર્જન બળોને સમજવા માટે આપણે બે પરમાણુઓ લઈએ. ધારો કે કોઈ એક પરમાણુ છે A, બરાબર,
હવે બે પરમાણુ વિશે આપણે સમજવા, બે પરમાણુ લઈને વિસર્જન બળો અથવા તો લંડન બળો વિશેની માહિતી મેળવી છે. પણ સ્ટુડન્ટ, શું આપણે વ્યવહારિક રીતે પણ કોઈ પણ બે પરમાણુનો ઉપયોગ કરીએ છીએ? હું તમને પરમાણુઓ શું આપણે જોઈ શકીએ છીએ? ના, પરમાણુઓ તો અતિ સૂક્ષ્મ છે. એટલે આપણે કોઈ પણ પરમાણુઓ કે અણુઓ, અધ્રુવીય અણુઓ વાત કરીએ, એનો હંમેશા શું લેતા હોઈશું? જથ્થો. તો ધારો કે આ કોઈ એક પાત્ર છે. આ પાત્રમાં જથ્થામાં કોઈ પરમાણુ કે અધ્રુવીય અણુઓનો જથ્થો રહેલો છે. આ જે પાત્ર છે એમાં જથ્થામાં પરમાણુઓ અથવા અધ્રુવીય અણુઓ નો જથ્થો રહેલો છે. ઓકે, હવે અહીંયા જો સ્ટુડન્ટ શું થાય છે તો કે આ જે પાત્ર લીધું છે એમાં મેં પરમાણુઓ અથવા તો અધ્રુવીય અણુઓ લીધા. હવે આ જે પરમાણુઓ અથવા અણુઓ છે એ ઘણા જ બધા હશે આ પાત્રમાં. ઓકે, ધારો કે મેં તમને આ રીતે દર્શાવ્યા છે. તો આ પરમાણુઓ જે અથવા તો અધ્રુવીય અણુઓ છે તેમની વચ્ચે આપણને વિસર્જન બળો જોવા મળે છે. કેવી રીતે જોવા મળે છે એના વિશે માહિતી મેળવીએ. તો ધારો કે કોઈ એક પરમાણુ છે એ ધારો કે કોઈ એક પરમાણુ એ છે અને તેની બાજુમાં પરમાણુ બી છે. હવે જુઓ, પરમાણુ એ અને પરમાણુ બી છે. હવે આ જે પરમાણુ છે એ પરમાણુનું શું છે? કેન્દ્ર છે. તેમજ આ પરમાણુની અંદર કેન્દ્રની આજુબાજુ તમે જાણો છો કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. હવે અહીંયા ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે પરમાણુમાં, એની માટે તે ઇલેક્ટ્રોનીય વાદળ શબ્દ વાપરવામાં આવ્યો છે, જેના વિશે તમે સેકન્ડ ચેપ્ટરમાં માહિતી મેળવી છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો જુઓ શું કહેવાય છે કે પરમાણુમાં કેન્દ્રની આજુબાજુ ચારે બાજુ સુવ્યવસ્થિત ઇલેક્ટ્રોનનું વાદળ બનાવે છે. એટલે કે ઇલેક્ટ્રોન એ ચારે બાજુ એક સરખી રીતે એટલે કે સમમિતીય રીતે અહીંયા ગોઠવાયેલા હોય છે. ઓકે સ્ટુડન્ટ, પરમાણુ બી છે એમાં પણ શું છે? પરમાણુનું કેન્દ્ર અને તેની આસપાસ પણ સમમિતીય રીતે એટલે કે એક સરખી રીતે ઇલેક્ટ્રોનનું વાદળ ગોઠવાયેલું હોય છે. હવે સ્ટુડન્ટ શું થાય છે? આ પરમાણુ એ થયો અને આ થયો પરમાણુ બી. ઓકે, તો હવે શું થાય છે? પહેલાં તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે ઇલેક્ટ્રોનીય ભાર વાદળનું સમમિતીય એટલે એક સરખી રીતે સમમિત વિતરણ એટલે આ બે પરમાણુઓમાં ઇલેક્ટ્રોનનું વાદળ ચારે બાજુ એક સરખી રીતે ગોઠવાયેલું હોય છે. હવે આ જે બે પરમાણુઓ છે ને સ્ટુડન્ટ, પરમાણુ એ અને પરમાણુ બી, એમાં શું થશે તો કે જ્યારે હું આ બે પરમાણુઓને એકબીજાની નજીક લાવીશ તો જો એમાં શું થાય છે એ પહેલાં જોઈએ આપણે. તો કે જ્યારે આ બે પરમાણુઓને એકબીજાની નજીક લાવવામાં આવે ત્યારે
કોઈ કારણસર પરમાણુ જે એ છે તેમાં વિક્ષેપણ થવાને કારણે પરમાણુ એ અને બી ને હું નજીક લાવું તો કોઈ કારણસર પરમાણુ એ છે એમાં શું થાય છે? વિક્ષેપણ થાય છે, એટલે કે છૂટું થાય છે અથવા તો દૂર થાય છે અથવા તો ફેલાય છે, બરાબર છે? એટલે કે પરમાણુ એનું વિક્ષેપણ થાય છે. એટલે આપણે અહીંયા ફેલાય છે એવો શબ્દ યાદ રાખીશું સમજવા માટે, પણ તમારે હંમેશા લખવામાં વિક્ષેપણ શબ્દનો ઉપયોગ કરવાનો. વિક્ષેપણ થાય છે અને તેના કારણે પરમાણુ એનું આ જે ચારે એક સરખી રીતે ચારે બાજુ ઇલેક્ટ્રોનનું વાદળ ફેલાયેલું છે તે જમણી બાજુ તરફ ખસે છે. જો ધારો કે હું તમને સમજાવું કે પરમાણુ એ અને બી નજીક લાવ્યા તો આ પરમાણુ એ છે, પરમાણુ એમાં શું થયું? વિક્ષેપણ થયું. તો આ જે ચારે બાજુ એક સરખી રીતે ઇલેક્ટ્રોન વાદળ ફેલાયેલું હતું એની જગ્યાએ શું થશે? એ ઇલેક્ટ્રોન વાદળ જમણી બાજુ તરફ ખસે છે. એટલે હવે પરમાણુમાં ચારે બાજુ ઇલેક્ટ્રોનનું વાદળ ફેલાયેલું નથી. વિક્ષેપણને કારણે પરમાણુ એમાં કઈ બાજુ ખસી ગયું? તો કે જમણી બાજુએ ખસે છે. ઓકે, હવે એનો અર્થ શું થશે? કે ઇલેક્ટ્રોનનું વાદળ જમણી બાજુએ ખસી ગયું. ઓકે, તેથી આ જે વિસ્તાર છે તેમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હશે એવું કહેવાય. હવે આ જે ડાબી બાજુ છે એ ડાબી બાજુમાં ઇલેક્ટ્રોનની ઘનતા કેવી? ઓછી, બરાબર? એને કારણે આ ડાબી બાજુનો જે વિસ્તાર છે એ કેવો બની જશે સ્ટુડન્ટ? તો ડાબી બાજુનો જે વિસ્તાર છે જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી છે એ વિસ્તાર ધન ધ્રુવ વાળો થશે. કેવો થશે? ધન ધ્રુવ વાળો થશે. જો પહેલા શું હતું કે પરમાણુનું કેન્દ્ર, બરાબર, એની અંદર જ પ્રોટોન રહેલા હોય એટલે ધન ધ્રુવ વાળો કેન્દ્રમાં હતો અને એની ચારે બાજુ ઇલેક્ટ્રોન એક સરખી રીતે ફેલાયેલા હતા, બરાબર છે? સંમિત રીતે વિતરણ થયેલા હતા. હવે વિક્ષેપણ થયું અને વિક્ષેપણ થવાને કારણે જે ઋણ વીજભાર વાળો ઇલેક્ટ્રોન છે એટલે કે ઇલેક્ટ્રોનની જે ઘનતા છે એ જમણી બાજુ તરફ ખસે છે અને ઇલેક્ટ્રોનની ઘનતા જો જમણી બાજુ તરફ ખસી જાય તો ડાબી બાજુનો જે વિસ્તાર છે એ કેવો થઈ જશે? આપણો ધન ધ્રુવ વાળો થશે. હવે અહીંયા જો સ્ટુડન્ટ, તમે જોઈ શકો છો કે પરમાણુ એમાં જમણી બાજુને આપણે કહીશું ઋણ ધ્રુવ છે અને તેની જે અસર છે ને એ તેની બાજુમાં રહેલો પરમાણુ બી એના ઉપર પણ થશે. પરમાણુ એમાં તો વિક્ષેપ થયો, હવે પરમાણુ એ અને બી ને નજીક લાયા ત્યારે આ વિક્ષેપણ થયું એટલે એની જ બાજુમાં કયો પરમાણુ હશે સ્ટુડન્ટ? પરમાણુ બી. હવે આ બે પરમાણુ વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું છે. હવે આ જમણી બાજુ જે ઋણ ધ્રુવ રચાયો તો આ ઋણ ધ્રુવની અસર બાજુના પરમાણુ બી ઉપર થશે. જો ઉદાહરણ તરીકે પહેલા આવી રીતે હતો, આ બાજુનો પરમાણુ જે બી છે એના ઉપર થશે. હવે પરમાણુ બી ઉપર કેવી રીતે થાય? તો એની ઇલેક્ટ્રોન ઘનતા જમણી બાજુએ વધારે છે તો બાજુનો પરમાણુ જે બી છે એનું જે ઇલેક્ટ્રોનીય વાદળ ચારે બાજુ એક સરખી રીતે ગોઠવાયેલું છે પરમાણુ બીમાં અને અહીંયા પણ ઇલેક્ટ્રોનનું વાદળ એટલે કે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે તો પરમાણુ બીનું જે ઇલેક્ટ્રોનનું વાદળ છે એ એના ઇલેક્ટ્રોનના વાદળથી અપાકર્ષણ થાય છે. પહેલા જ આપણે જાણીએ છીએ કે ધન અને ઋણ વચ્ચે શું થાય? આકર્ષણ થાય. પણ ઋણ અને ઋણ વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. એટલા માટે શું થાય છે કે પરમાણુ બીમાં જે એક સરખી રીતે ઇલેક્ટ્રોનનું વાદળ ગોઠવાયેલું છે તેનું પરમાણુ એમાં જમણી બાજુએ જે ઇલેક્ટ્રોનનું વાદળ ખસી ગયું છે એના કારણે અપાકર્ષણ થાય છે અને એટલા જ માટે પરમાણુ જે બી છે એમાં પણ ઇલેક્ટ્રોનનું વાદળ એ દૂર ખસે છે અને દૂર ખસે છે એટલે કઈ બાજુ ખસે છે? જમણી બાજુ તરફ ખસે છે.
એટલે પરમાણુ બી જે છે એ પરમાણુ બી માં પણ જમણી બાજુવાળો જે વિસ્તાર છે એ કેવો લાગશે? ઇલેક્ટ્રોન ઘનતાવાળો વધારે લાગશે. ઓકે, અને પરમાણુ બી માં પણ ડાબી બાજુએ કયો વિસ્તાર આવશે? તો કે ધન વિદ્યુત ધ્રુવ ધરાવતો વિસ્તાર આવશે. હવે જો બંને પરમાણુને એકબીજાની નજીક છે તો આ બંને પરમાણુઓની વચ્ચે આકર્ષણ બળ ક્યારે લાગે? તો કે આકર્ષણ બળ કેવી રીતે લાગશે? તો આમાં હું એવું કહી શકું કે સ્ટુડન્ટ, પરમાણુ એ અને બી એ બંનેમાં ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ બંનેમાં જોવા મળે છે. એના કારણે શું થશે કે આ પરમાણુઓ દ્વિધ્રુવીયતા ધરાવે છે એવું કહેવાય. હવે એવું બી કહેવાય કે પરમાણુ બી જે છે એમાં પ્રેરિત દ્વિધ્રુવીયતા કહેવાય, કારણ કે એના કારણે બીમાં ધ્રુવીયતા બને છે. એટલે એને શું કહેવાય છે? પ્રેરિત દ્વિધ્રુવીયતા કહેવામાં આવે છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે પરમાણુ એમાં વિક્ષેપણના કારણે બે ધ્રુવોનું નિર્માણ થાય છે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. અને તેના કારણે એટલે કે પરમાણુ એના ઋણ ધ્રુવના કારણે જે પરમાણુ બી છે એમાં પણ દ્વિધ્રુવીયતા પ્રેરિત થાય છે. હવે અહીં બે પરમાણુઓ એકબીજાની પાસે છે. પરમાણુ એમાં જમણી બાજુ પર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે અને પરમાણુ બીમાં ડાબી બાજુ પર ધન વિદ્યુત ધ્રુવ કેવો છે? વધારે છે અને ઇલેક્ટ્રોનની ઘનતા કેવી છે? ઓછી છે. ઓકે, હવે પરમાણુ એનો ઋણ ધ્રુવ અને પરમાણુ બીના ધન ધ્રુવ એની વચ્ચે શું થાય છે? આકર્ષણ અનુભવાય છે. ઓકે, અને આકર્ષણને કારણે જે બળ લાગે છે એ બળને વિસર્જન બળ અથવા તો વિક્ષેપણ બળ તરીકે ઓળખવામાં આવે છે. વિસર્જન બળ અથવા તો વિક્ષેપણ બળ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ રીતે બે પરમાણુઓ અથવા તો પરમાણુઓ કે અધ્રુવીય અણુઓમાં વિસર્જન બળ અથવા તો વિક્ષેપણ બળ લાગે છે. તેમજ આ પ્રકારનું જે આકર્ષણ બળ છે એ હંમેશા બે ઘટકો વચ્ચેના આ પ્રકારનું જે આકર્ષણ બળ છે ને એ હંમેશા બે ઘટકો એટલે કે બે પરમાણુઓ કે બે અધ્રુવીય અણુઓ વચ્ચેના આ જે અંતર છે આ અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં થાય છે. એટલે જે વિસર્જન બળ છે એ વિસર્જન બળો ક્યારે લાગે? તો કે વિસર્જન બળો એ બે પરમાણુઓ વચ્ચે જે અંતર છે બરાબર, એ અંતર એટલે ત્રિજ્યા r એના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં લાગે છે. ઓકે, એટલે એવું કહી શકાય કે બે કણો વચ્ચે જ્યારે આ બળો લાગે ત્યારે આ બળોની આકર્ષણની જે ક્ષમતા છે, આકર્ષવાની એકબીજાની ક્ષમતા છે એ તે કણો વચ્ચેનું જે અંતર એના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે જેટલું અંતર ઓછું એટલું આકર્ષવાની પ્રબળતા કેવી થાય? વધારે થાય. એટલે કે એટલું વધારે તમને લંડન બળ અથવા તો વિસર્જન બળ જોવા મળે. જેટલું અંતર વધારે એના એટલું આકર્ષવાની પ્રબળતા ઓછી થાય. જો અંતર ઓછું, કારણ કે બળો વિસર્જન બળો અથવા તો આને લંડન બળો એ કેવા છે? અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે અંતર ઓછું, આકર્ષવાની પ્રબળતા વધારે.
ઓકે, અને એને કારણે લંડન બળો વધારે લાગે, લંડન બળો વધુ ઉદ્ભવે, અંતર વધુ, આકર્ષવાની પ્રબળતા ઓછી, એટલે કે વિસર્જન બળો અથવા તો લંડન બળો ઓછા ઉદ્ભવે. ઓકે સ્ટુડન્ટ, બીજી એક બાબત એવી છે કે આ જે લંડન બળો અથવા તો વિસર્જન બળો ક્યારે ઉદ્ભવે, તો 500 પિકોમીટરથી ઓછા અંતરે, 500 પિકોમીટરથી ઓછા અંતરે આ કણો એકબીજાની નજીક આવે ત્યારે જ આ બળોની અસર બતાવે છે. 500 પિકોમીટર, સ્ટુડન્ટ્સ 500 પિકોમીટર એટલે 500 ગુણ્યા 10⁻12 મીટર. આટલું આના કરતાં ઓછું અંતર હોય ને, ઓછા અંતરે બે પરમાણુઓ હોય, બે પરમાણુઓ અથવા તો આપણે કણો કહીએ, એટલે કે અધ્રુવીય અણુ બે કણો હોય તો જ લંડન બળ પોતાની અસર બતાવે છે. એટલે કે આ બે કણો છે, આ બે કણો વચ્ચેનું અંતર જે છે એ 500 પિકોમીટરથી વધારે હોય તો અહીંયા વિસર્જન બળો કે વિક્ષેપણ બળો અથવા તો લંડન બળો ઉદ્ભવશે નહીં. ઓકે સ્ટુડન્ટ, એનો અર્થ તેમજ આપણે એવું કહી શકીએ કે આ બળોની જે પ્રબળતાનો આધાર છે એ કણોની ધ્રુવીભવનતા ઉપર રહેલો છે. કણોની ધ્રુવીભવનતા ઉપર કેમ રહેલો છે, તો અહીંયા જુઓ બંને પરમાણુઓ ધ્રુવીતા ધરાવે છે. પહેલાં આ બંને પરમાણુઓ તટસ્થ પરમાણુ હતા, પછી એમાં વિક્ષેપણ થયો એટલે એમાં બે ધ્રુવો જોવા મળે એટલે ધ્રુવીભવનતા જોવા મળી. પછી એના પરમાણુઓએ બીના પરમાણુઓને પણ શું કર્યું, પ્રેરિત કર્યું. ઓકે, એટલે એમાં પણ ધ્રુવીયતા જોવા મળી. એટલે આ બે બળો વચ્ચે જે આ બે કણો વચ્ચે જે બળ લાગે છે એ કોના ઉપર આધાર રાખે છે, ધ્રુવીભવનીયતા પર આધાર રાખે છે. બીજું છે દ્વિધ્રુવીય બળો. પહેલું આપણે ભણ્યા લંડન બળો અથવા તો વિસર્જન બળો અથવા તો વિક્ષેપણ બળો. હવે બીજું છે દ્વિધ્રુવીય બળો, ડાયપોલ ફોર્સિસ. સ્ટુડન્ટ દ્વિધ્રુવીય બળો એવું કીધું છે, એના ઉપરથી તમને એવું ખબર પડી જવી જોઈએ કે આ જે બળો છે એ કોની વચ્ચે લાગતા હશે, તો કે ધ્રુવીય અણુઓની વચ્ચે લાગતું હશે. ઓકે, તો હવે જો એની વ્યાખ્યા શું છે, વિદ્યુત ઋણતામાં વધુ તફાવત ધરાવતા પરમાણુઓથી બનેલા જે અણુઓ હોય છે એ હંમેશા દ્વિધ્રુવીય હોય છે. પહેલાં જ મેં તમને કીધું હતું કે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો HCl. તો HCl નો અણુ છે એમાં હાઇડ્રોજન અને ક્લોરીન બંને પરમાણુ છે, એમાં ક્લોરીનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં કેવી છે, વધારે છે. એટલે વિદ્યુત ઋણતામાં તફાવત છે, એટલે હાઇડ્રોજન એ ધન ધ્રુવ ધરાવશે અને ક્લોરીન એ ઋણ ધ્રુવ ધરાવશે, અને એટલા માટે આ જે અણુ છે તેને દ્વિધ્રુવ અણુ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે HF, તો ક્લોરીનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે એટલે આ પણ દ્વિધ્રુવ અણુ છે. એમોનિયા, બરાબર, NH3, એમાં પણ નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે. H2O, એમાં પણ ઓક્સિજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે. એટલે આ બધા જે અણુઓ છે કે જેમની વિદ્યુત ઋણતામાં વધારે તફાવત છે અને તેથી આ પરમાણુઓથી બનેલા અણુઓ હંમેશા દ્વિધ્રુવીય અણુઓ હોય છે. બીજી બાબત એવું કહેવામાં આવે છે સ્ટુડન્ટ
કે આ જે અણુઓ છે આ અણુઓમાં કાયમી દ્વિધ્રુવીય ચાક માત્રા જોવા મળે છે. શું જોવા મળે છે? દ્વિધ્રુવીય ચાક માત્રા જોવા મળે છે. ઓકે, હવે સ્ટુડન્ટ તમને એવું થશે કે દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે શું? શું પ્રશ્ન ઊભો થાય છે? દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે શું? તો જો સ્ટુડન્ટ, ધ્રુવીભવનના કારણે બરાબર શું થાય છે? દ્વિધ્રુવીય ચાક માત્રા જોવા મળે છે. કોના કારણે જોવા મળે છે? તો કે ધ્રુવીભવનના કારણે. આ દ્વિધ્રુવીય ચાક માત્રા જોવા મળે છે. એના વિશે પણ તમે ડિટેલમાં ચેપ્ટર 4માં ભણશો. હવે અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્રાની વ્યાખ્યા આપણે જોવી હોય તો એની વ્યાખ્યા શું થાય? તો કે ધન ભાર તથા ઋણ ભારના ધન વિદ્યુતભાર તથા ઋણ ભારના કેન્દ્રો વચ્ચેના અંતરના ગુણાકારને દ્વિધ્રુવીય ચાક માત્રા કહે છે. એટલે ધન ભાર હોય અને ઋણ ભાર હોય એમની વચ્ચેનું જે કેન્દ્ર હોય એ કેન્દ્રો વચ્ચેના અંતરના ગુણાકારને દ્વિધ્રુવીય ચાક માત્રા કહે છે. જે દ્વિધ્રુવીય ચાક માત્રા છે એની સંજ્ઞા શું છે સ્ટુડન્ટ? મ્યુ. ઓકે, તો મ્યુ બરાબર સૂત્ર આવશે વિદ્યુત ભાર, જેને ક્યુ કહેવામાં આવે છે, અને તે ધન અને ઋણ કેન્દ્રો વચ્ચેનું અંતર, જેને ત્રિજ્યા આર તરીકે ઓળખવામાં આવે છે. તો દ્વિધ્રુવીય ચાક માત્રાનું સૂત્ર થશે વિદ્યુતભાર ક્યુ તેમજ ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એ બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર આર. ઓકે, એને દ્વિધ્રુવીય ચાક માત્રા કહેવાય છે. આનો દ્વિધ્રુવીય ચાક માત્રાનો એકમ છે ડી/, એને ડી/ એકમમાં માપવામાં આવે છે. તેમજ દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે એ સદિશ રાશિ છે. કેવી રાશિ છે સ્ટુડન્ટ? સદિશ રાશિ છે. હવે સદિશ રાશિ અને અદિશ રાશિ વિશે તમે ફિઝિક્સમાં ડિટેલ્સમાં ભણી ગયા હશો. ઓકે, એટલે હું તમને ફક્ત એવું કહીશ કે સદિશ રાશિ છે એટલે તમને સમજમાં આવી જશે. હવે આ જે સદિશ રાશિ છે, સદિશ રાશિ હોય એમાં તમારે તીર દ્વારા દિશા બતાવવી પડે. આ રીતે તીર દ્વારા દિશા બતાવવી પડે છે. ઓકે, હવે એમાં તીર દ્વારા જ્યારે તમે દિશા બતાવો સ્ટુડન્ટ, એમાં જે પૂંછડીવાળો ભાગ હોય એને ધન કેન્દ્રની તરફ રાખો અને શીર્ષવાળો ભાગ હોય એને ઋણ કેન્દ્રની તરફ રાખવામાં આવે. પૂંછડીવાળો ભાગ હોય એને ઋણ કેન્દ્રની બાજુમાં રાખવામાં આવે અને શીર્ષવાળા ભાગને ધન કેન્દ્ર તરફ રાખવામાં આવે છે જ્યારે સદિશ રાશિ હોય ત્યારે. હવે આ દ્વિધ્રુવીય ચાક માત્રા એ તો રસાયણ વિજ્ઞાનમાં સદિશ રાશિ છે. ઓકે, અને એટલા જ માટે તેને દ્વિધ્રુવીય ચાક માત્રા દર્શાવવા માટે જે પૂંછડી છે તેના ઉપર ક્રોસ કરવામાં આવે છે. અને એટલે તમે જો કોઈના ઉપર આ રીતે દર્શાવો તો એનો અર્થ એવો થશે કે તે અણુ દ્વિધ્રુવીય ચાક માત્રા દર્શાવે છે. તો અહીંયા પણ જે ક્રોસવાળો ભાગ છે એ ધન છેડો અને શીર્ષવાળો ભાગ છે તેને ઋણ છેડો કહેવામાં આવે છે. ઓકે સ્ટુડન્ટ, આપણે આ વાળું યાદ રાખવાનું છે કેમેસ્ટ્રીમાં. ઓકે સ્ટુડન્ટ, તો આને દ્વિધ્રુવીય ચાક માત્રા તરીકે ઓળખવામાં આવે છે. જુઓ હવે
હું તમને એક ઉદાહરણ દ્વારા એ વસ્તુ સમજાવું કે ઉદાહરણ તરીકે આપણે HCl નો અણુ લઈ લઈએ. ઓકે, તો ધારો કે આ HCl નો અણુ છે, H અને Cl. હવે અહીંયા હાઇડ્રોજન પરમાણુ છે અને બીજો શું છે, ક્લોરીન પરમાણુ છે. આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ક્લોરીન કરતાં કેવી છે, ઓછી છે. એટલે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતા કેવી છે, વધારે. ઓકે, એટલે હાઇડ્રોજન અને ક્લોરીન બંધનો જે ઇલેક્ટ્રોન છે તેને ક્લોરીન પરમાણુ પોતાની તરફ વધારે આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે જે ક્લોરીન જે છે એ ક્લોરીન પરમાણુ આંશિક ઋણ વીજભાર ધરાવે છે. ઓકે, અને હાઇડ્રોજન પરમાણુ જે છે એ આંશિક ધન વીજભાર ધરાવે છે. તો સ્ટુડન્ટ, આ રીતે અણુઓ એમાં ધ્રુવોનું અસ્તિત્વ ધરાવે છે. આ આંશિક ઋણ વીજભાર એટલે ઋણ ધ્રુવ અને આ આંશિક ધન વીજભાર એટલે કે ધન ધ્રુવ. આ રીતે ધ્રુવોનું અસ્તિત્વ ધરાવે છે. તેથી આ અણુઓને શું કહેવામાં આવે છે, ધ્રુવીય અણુઓ અથવા તો દ્વિધ્રુવ અણુઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા જો સ્ટુડન્ટ શું થાય છે, ક્લોરીન જે છે એ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. તેથી આ અણુઓને પોતાની દ્વિધ્રુવીય ચાક માત્રા હોય છે તેવું કહી શકાય છે. એટલે HCl નો અણુ જે છે એ HCl નો અણુ દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે છે તેમ આપણે કહી શકીએ. કારણ કે એની વ્યાખ્યા શું હતી, તો કે ધન વીજભાર અને ઋણ વીજભાર બરાબર Q, એમની વચ્ચેના કેન્દ્રોનું અંતર R, એના ગુણાકાર કરીએ તો એને શું કહેવામાં આવે, દ્વિધ્રુવીય ચાક માત્રા કહેવામાં આવે છે. હવે આ જે HCl નો આપણે એક અણુ લીધો, એવી જ રીતે એની બાજુમાં બીજો HCl નો અણુ લઈએ. તો એમાં પણ શું થશે, બીજા HCl ના અણુમાં શું થાય છે, તો કે HCl નો જમણી બાજુનો જે ભાગ છે ક્લોરીન વાળો એ ઋણ વીજભાર ધરાવશે આંશિક, અને હાઇડ્રોજન વાળો ભાગ જે છે એ શું ધરાવશે, આંશિક ધન વીજભાર વાળો હશે. હવે અહીંયા જો સ્ટુડન્ટ કે પહેલા પરમાણુનો ક્લોરીન એ આંશિક ઋણ વીજભાર ધરાવે છે અને બીજા પરમાણુનો હાઇડ્રોજન આંશિક ધન વીજભાર ધરાવે છે. ઓકે, એટલે બંને વિરુદ્ધ વીજભાર વાળા છે. બંને શું છે, વિરુદ્ધ વીજભાર વાળા અણુઓ છે. અને બંને અણુઓ વિરુદ્ધ વીજભાર વાળા છે તેટલા માટે, અને બંને દ્વિધ્રુવીય અણુઓ છે અને બંને વચ્ચે જ્યારે જે આકર્ષણ બળ ઉદ્ભવે છે તેને દ્વિધ્રુવીય બળો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, કારણ કે પહેલા અણુનો આંશિક ઋણ વીજભાર એ બીજા અણુના આંશિક ધન વીજભાર તરફ આકર્ષાય છે અથવા તો તેને આકર્ષે છે. અને બંને દ્વિધ્રુવીય અણુઓ છે અને એમની વચ્ચે આકર્ષણ બળ ઉદ્ભવે છે. એટલા માટે તે બળનું નામ દ્વિધ્રુવ બળ રાખવામાં આવ્યું છે. બીજી એક વસ્તુ સ્ટુડન્ટ, વીજભાર લખ્યો છે પ્લસ આંશિક ધન વીજભાર માઇનસ આંશિક ધન વીજભાર. આ વીજભાર જે લખ્યો છે એને મેં આ સંજ્ઞા છે, તો આ સંજ્ઞાને કહેવામાં આવે છે ડેલ્ટા. શું કહેવામાં આવે છે, ડેલ્ટા. ડેલ્ટા એ શું છે, ડેલ્ટા એટલે કે ઇલેક્ટ્રોનનું વાદળ. ક્લોરીન તરફ હોવાને કારણે ક્લોરીન વાળો જે વિસ્તાર છે જો બોલીને સમજાવી દઉં, ડેલ્ટા લખ્યું છે
ડેલ્ટા એટલે શું થશે કે જે ઇલેક્ટ્રોનનું વાદળ છે, આ ઇલેક્ટ્રોનનું વાદળ જે છે એ શું છે, ક્લોરીન તરફ હોવાને કારણે આ ક્લોરીન વાળો વિસ્તાર જે છે એ આંશિક ઋણ વીજભારિત છે તે દર્શાવાય છે. એટલે જો આંશિક ઋણ વીજભારિત છે તે મેં દર્શાવ્યું. વીજભાર અને આંશિક ઋણ વીજભાર એમાં ફરક છે. વીજભાર અને આંશિક ઋણ વીજભાર અથવા તો આંશિક ઋણ વીજભારને આપણે માઇનસ આ રીતે દર્શાવીએ છીએ. આંશિક ઋણ વીજભારને માઇનસ ડેલ્ટા તરીકે દર્શાવીએ. ધારો કે હું ક્લોરીન માઇનસ આયન અથવા તો Cl માઇનસ આયન આ રીતે લખાય અને આંશિક ઋણ વીજભારિત ક્લોરીન આયન તો Cl માઇનસ ડેલ્ટા એવું લખવામાં આવે છે. એટલે આંશિક ઋણ વીજભારિતનો અર્થ શું થાય તો સ્ટુડન્ટ Cl માઇનસ ક્યારે લખાય તો જ્યારે ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે છે તો એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો થાય 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ થાય. બરાબર, એક ઇલેક્ટ્રોન મેળવે છે એટલે Cl માઇનસ આયન બન્યો. એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો 1.6 × 10⁻19 કુલમ હોય. આંશિક ઋણ વીજભાર એટલે કે જે માઇનસ ડેલ્ટા છે, બરાબર, એટલે કે ડેલ્ટા જે છે એ આંશિક ઋણ વીજભાર એટલે કહેવાય છે કે ડેલ્ટાનું જે મૂલ્ય છે તે 1.6 × 10⁻19 કુલમ્બ કરતાં કેવું હોય, ઓછું હોય છે. ઓકે સ્ટુડન્ટ, એટલે અહીંયા ક્લોરીન ઉપરનો જે આંશિક ઋણ વીજભાર છે તે ઇલેક્ટ્રોનના વીજભાર 1.6 × 10⁻19 કરતાં કેવો છે, ઓછો હોય છે. એટલે આપણે વાસ્તવમાં આંશિક ઋણ વીજભાર માટે માઇનસ ડેલ્ટાનો ઉપયોગ કરીએ. હવે પ્રોટોનનો વીજભાર પણ કેટલો હોય છે, +1.6 × 10⁻19 કુલમ, અને કોઈ ઇલેક્ટ્રોન ગુમાવે તો એની ઉપર આપણે પ્લસ વીજભાર લખીએ છીએ. ઓકે, જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ H+, પણ આંશિક ધન વીજભાર માટે હું શું લખીશ, H + ડેલ્ટા. એનો અર્થ કે એણે ઇલેક્ટ્રોન ગુમાવી દીધા પૂરેપૂરા નથી. બરાબર છે, આંશિક ધન વીજભાર ધરાવે છે. એટલે અહીંયા પણ H + ડેલ્ટા જે છે એ 1.6 × 10⁻19 કુલમ કરતાં કેવો હોય છે, ઓછો હોય છે. એટલે ઋણ વીજભાર અથવા તો ધન વીજભાર એના કરતાં આંશિક ઋણ વીજભાર અને આંશિક ધન વીજભાર આપણે બતાવવો હોય ત્યારે માઇનસ ડેલ્ટા અથવા તો પ્લસ ડેલ્ટા એટલે કે ડેલ્ટાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તમને સમજ પડી હશે કે અહીંયા મેં ડેલ્ટા કેમ લખ્યા છે. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જો બંને અણુઓ કાયમી દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે છે. HCl પોતે દ્વિધ્રુવીય છે એટલે પહેલેથી જ હતો, અહીંયા પ્રેરિત થયો નથી. એટલે પ્રેરિત થાય કોઈ બાજુના પરમાણુના લીધે તટસ્થ પરમાણુમાં ધ્રુવીયતા પ્રેરિત થાય તો એને પ્રેરિત કહેવાય. પણ જો પહેલેથી જ એ ધ્રુવીય હોય તો એની માટે કાયમી શબ્દ વપરાય. તો બંને અણુઓ કાયમી દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે છે. તેથી કાયમી દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવતા અણુઓ જે છે એ અણુઓના ધનભારિત છેડા અને ઋણભારિત છેડા એકબીજાના સંપર્કમાં આવે અને ત્યારે તેમની વચ્ચે જે આકર્ષણ બળ લાગે તેને દ્વિધ્રુવીય બળો તરીકે અથવા તો દ્વિધ્રુવીય આકર્ષણ બળો તરીકે ઓળખવામાં આવે છે. આ વાન ડર વાલ્સ બળનો બીજો પ્રકાર છે. હવે અહીં મારે ઉર્જાની વાત કરવી છે, પારસ્પરિક ઉર્જાની વાત કરીએ તો જ્યારે આ આકર્ષણ બળ લાગે એટલે ઉર્જામાં સ્ટુડન્ટ શું થાય, ઘટાડો થાય. જ્યારે બે ઓપોઝિટ વીજભાર હોય, બરાબર છે, ત્યારે એમની વચ્ચે આકર્ષણ બળ લાગે જ છે તો એનામાં ઉર્જાની જરૂર કેવી પડે, ઓછી જરૂર પડે. ઓકે, એટલે પારસ્પરિક જ્યારે કોઈ બે પરમાણુઓ છે એમની વચ્ચે આકર્ષણ બળ ના લાગતું હોય તો આપણે ઉર્જા આપવું પડે. બરાબર, પણ અહીંયા તો ઓલરેડી આકર્ષણ બળ લાગે જ છે એટલે ઉર્જાનો ઉપયોગ કેવો થાય, ઓછો થાય. એટલે હું એવું લખી શકું કે પારસ્પરિક ઉર્જા
જે છે એ પારસ્પરિક ઉર્જામાં શું થાય? જો પારસ્પરિક ઉર્જામાં ઘટાડો થાય અને પારસ્પરિક ઉર્જાનું મૂલ્ય જે છે એ 1/r³ એના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે શું કહેવાય સ્ટુડન્ટ? તો કે જ્યારે અણુઓ વચ્ચેનું અંતર વધે તો ઉર્જા ઘટે. અણુઓ વચ્ચેનું અંતર ઘટે તો ઉર્જા શું થાય છે? વધે છે. અને આ જે સૂત્ર છે એ સ્થિર અણુઓ માટે છે. એટલે અંતર અને ઉર્જા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તેમ કહેવાય. હવે એક બીજું છે સૂત્ર, એમાં આવશે પારસ્પરિક ઉર્જા એ 1/r⁶ ના વ્યસ્ત પ્રમાણમાં છે. અને આ સૂત્ર ઘૂમતા અણુઓ માટે છે. સ્થિર અણુઓ માટેનું સૂત્ર પારસ્પરિક ઉર્જા 1/r³ એના વ્યસ્ત પ્રમાણમાં, અને ઘૂમતા અણુઓ માટે પારસ્પરિક ઉર્જા 1/r⁶ એના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે સ્ટુડન્ટ? એટલે કે ત્રિજ્યા એટલે કે અંતર અને ઉર્જા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. અંતર વધે તો ઉર્જા અણુઓ વચ્ચેની ઉર્જા ઘટે. અંતર ઘટે તો અણુઓ વચ્ચે લાગતી ઉર્જા શું થાય છે? વધી જાય છે. આ જે દ્વિધ્રુવીય અણુઓ એટલે કે ધ્રુવીય અણુઓ છે તેના પર લંડન બળોની પણ અસર થાય છે. લંડન બળોની પણ અસર થાય છે. ઓકે સ્ટુડન્ટ? એટલે આ અણુઓની વચ્ચે દ્વિધ્રુવીય બળોની સાથે લંડન બળો પણ લાગે છે. તો ધ્રુવીય અણુઓમાં લંડન બળો અને દ્વિધ્રુવ બળો, આ બે પ્રકારના બળો લાગે. બરાબર છે? આ બે પ્રકારના બળો લાગે એટલે આપણે એવું કહી શકીએ કે કુલ બળ કહેવાય લંડન બળો પ્લસ દ્વિધ્રુવીય બળો. એટલે કે કુલ બળ જે છે એ કુલ બળનું મૂલ્ય ધ્રુવીય અણુઓમાં વધારે હોય છે. કોના કરતા? અધ્રુવીય અણુઓ કરતા. કારણ કે અધ્રુવીય અણુઓ જે સ્ટુડન્ટ હોય એ અધ્રુવીય અણુઓમાં તો ફક્ત કયો બળ લાગે છે? તો કે લંડન બળ લાગે છે. અને ધ્રુવીય અણુઓમાં કયો બળ લાગે છે? કુલ બળ. એટલે કે લંડન બળ અને દ્વિધ્રુવીય બળ બંને બળ લાગે છે. એટલે ધ્રુવીય અણુઓમાં અધ્રુવીય અણુઓ કરતા બળની અસર વધારે દેખાય. કારણ કે આમાં ફક્ત લંડન બળ લાગે, જ્યારે ધ્રુવીય અણુમાં દ્વિધ્રુવીય બળ અને લંડન બળ બંને બળોની અસર જોવા મળે છે. તો આ બીજો પ્રકાર થયો વાન ડર વાલ્સ બળનો.